તો ગાઈસ ચાલુ થઈ ગયું છે મગની દાળ. શ્રીરામ શાક ના થાય ને હાર્દિકભાઈ વાત ના થાય. તો ગાઈસ ફાઇનલી સમય આવી ગયો છે મર્સિડીઝ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર સ્વાગત છે. મિત્રો મસ્ત નાઈ લીધું છે અને આજ તો ભાઈ નાઈ ખાઈને બ્લોગની શરૂઆત કરી છે. તો લેહડો ગાઈસ હાર્દિકના મમ્મી બી વિશ કરીએ. પાછળ જો હાર્દિકભાઈ ટોપી પહેરી દીધી છે એમની ટાલ હંતારવા માટે. હાર્દિકલાલ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તો ચલો ગાઈસ મમ્મી બહાર છે તો મમ્મીને વિશ કરી લઈએ. ગાઈસ મમ્મી તો ખાવા માટે બેસે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતા. હું કહી હતી શાક રોટલી હું બનાવી હતી. પુલાવ પૂરીનું શાક. તો ગાઈસ આજે મંગળવાર છે એટલે હું હાર્દિક અમે બે આવ્યા છીએ જોગણી ધામ સાટા જોગણી માના દર્શન કરવા માટે. તો લેડો ગાઈસ આપણે દર્શન કરતા આવીએ. ફાઇનલી જોગણી માના દર્શન કરી લીધા છે અને આપણે જઈએ હિંમતનગર. ફાઇનલી મિત્રો હિંમતનગર આવી ગયા છે સાબરડેરીના હોમ અને તો મારા ભાઈ એક હોટલ નમો સ્ટાર કરીને એનું આજે આપણે પ્રમોશન કરવાનું છે. એટલે મારા ભાઈ આજે આપણે ખાલી વાતચીત કરવાની છે. જો પ્રમોશન કરવાનું ફાઇનલ થાય તો તમને બધાને આપણે માહિતી આપી બરાબર છે. બાકી જો આવી રહ્યું લોકેશન છે મારા ભાઈ. તો ગાઈઝ ફાઇનલી શૂટ કરીને આપણે આવી ગયા છીએ અને એ હોટલની તમને વધારે માહિતી મળે આપણી રીલ્સની અંદર બરાબર છે. બાકી અત્યારે હાલમાં આપણે આવ્યા છીએ અમિત મોટર્સમાં તો પણ જાહેરાત કરવાની છે. જો કદાચ થઈ જાય તો ઠીક છે. બાકી હોય જો અમારા ભાઈ બધી ખતરનાક ગાડી જોવા મળી છે. આ ખબર નહીં આ કઈ ગાડી છે પણ પલ ગાડી કહેવાય છે. દેખો હા એ રેડ કલરની ગાડી છે પણ બધું શાપ ઠાઠું થઈ ગયું છે. જૂની જટ છે એટલે ખોલતું એને યાર ખોલી અરે આ ગાડી તો હેવી છે ને મારા ભાઈ મજબૂત ગાડી છે પણ અંદરનું મોડિફિકેશન એકદમ હેવી કરી નાખ્યું છે રેડ કલરનું. બાકી એ બીજી ગાડી જોવા મળી છે ઈડરના પેલેસ વાળાની. તો ખરા મારા ભાઈ મર્સિડીઝ ગાડી છે ભાઈ. લેડો અંદર બેસીએ અને ઇન્ટિરિયર જોઈએ. જગ્યા નહીં લે ભાઈ બેહાય તો. અરે વાહ, ફર્સ્ટ ટાઈમ મર્સિડીઝ ગાડીમાં બેહ્યા છીએ. બહુ જૂનું મોડલ છે. જુઓ ઇન્ટિરિયર જુઓ મારા ભાઈ એક નંબર હેવી ઇન્ટિરિયર છે. અહીંયા જો મર્સિડીઝનો સિમ્બોલ છે. બાકી આ બધું તો છે ને મોડિફિકેશન કરાયું છે લાકડાનું. જુઓ લાકડાનું બધું. બાકી સીટો પણ એકદમ હા જમ્પિંગ વાળી સીટો છે. હાર્દિક હા ભાઈ ગાડી જો ગાડી મર્સિડીઝ. હા મર્સિડીઝ ક્લાસિક 90s મોડલ. 90s મોડલ. ગિયરની સિસ્ટમ જુઓ ભાઈ. હા કોને પી હેન્ડ બ્રેક ના વાલે હા બટન છે હેન્ડ બ્રેકનું. બટન હેન્ડ બ્રેક નહીં મને કહો. સ્પેસ તો ફૂલ છે પાછો ગાડીની અંદર. બાકી મર્સિડીઝ ગાડીમાં જુઓ પુશ બટન છે. આ ખાલી આપણે સ્ટાર્ટ બટન દબાવીએ તો ગાડી ચાલુ થઈ જાય. એક મિત્ર શાળામાંથી ઘેર જતો હતો તે હાર્દિકભાઈ જો એમના ખોળામાં બેહાર્યો છે અને ડાયો તો ખોળામાં બેસી ગયો. લ્યા વાહ ભાઈ વાહ, એના મોઢાની ખુશી તો જુઓ યાર, ચહેરા પર કેટલી મસ્ત ખુશી છે. મજા આવતા શું થયું? બિસ્કીટ કેટલા બધા બિસ્કીટ લાયા જોયા? હવાઈ શું કોઈ નહીં હવાતા? ના હાઈ લે અરે હાઈ લે. તો ગાઈસ ફાઇનલી આપણો ઘેર આવી ગયા છે અને જુઓ મારા ભાઈ બિસ્કિટ અને બ્રેડ લાવ્યા છે. આ બ્રેડ છે. બ્રેડ શું કહેવાય મને? આને શું કહેવાય? બિસ્કિટ. ચા પી દીધું એ? હા. તો ગાઈસ આપણે બીજું એક ટેન્ટ હાઉસ મંગાવ્યું હતું તો લેહેડો ફાઇનલી ઘેર આવી ગયું છે તો આપણે એનું અનબોક્સિંગ કરીએ. ચા બા પીને પછી કરીએ. એવું છે? એટલે પેડા ખવડાવવાના છે એવું? સાચું લે તાન ચા બા પી જલેબી ના હોય ટેન્ટ છે કેમ હોય તમારે શું ખબર? એમ ના કહેવાય તું તાન એમ કી દીધું એવું કહેવાય. ફર્સ્ટ ક્લાસ ચા પી લીધી છે મારા ભાઈ અને આજે હાર્દિકભાઈ કોક બનાવવાના છે. हार्दिक શું प्लान है आज नो? आज हम बनाने वाले हैं मूंग दाल का हलवा. मूंग दाल का हलवा? हाँ.
અરે વાહ. હા બોલ, શું કહે છે? હું લાવી? અરે આ શું લાવી લે? ટેન્ટ હાઉસ ને? અરે વાહ ભાઈ વાહ. તો ગાઈઝ જોઈ લો, મોટો ટેન્ટ હાઉસ આવી ગયો છે. અને આપણું કરવાનું છે અનબોક્સિંગ. શું કરવાનું? બોક્સિંગ નહીં, અનબોક્સિંગ બોલ. હા, અનબોક્સિંગ એટલે શું કહેવાય? કોને ખોલવાનું ઇન ઇંગ્લિશમાં શું કહેવાય? અનબોક્સિંગ. તાલી તાલી. આઈ મન મારી મન. તો ગાઈઝ ફાઇનલી સમય આવી ગયો છે. તો લેડો આપણે જે બોક્સ મંગાવ્યું છે એનું આપણે અનબોક્સિંગ કરીએ. મસ્ત મજાનું પાર્સલ આવ્યું છે. તો એ બધા વિચાર કરો હેડો અંદર શું કોણ અંદર. અરે વાહ, લે તું ખોલ હેડતા ના આપણે બરોબર. ચકડી નાથી ખોલી લઈએ આપણે. એ ટેણે એ અલ્યા ताकत सक नहीं ना नहीं गाइस फाइनली अब एक खुल जाएगा और हम देखता कि इसमें क्या होता. ये क्या निकलता है अरे यहाँ हूँ ना खरीद लिया બધું કોને ખરીદ लिया ટેન્ટ હાઉસ ને. તો ગાઈસ લેહડો માં છે બધું કાઢ દે. એ દંડે નેકરી તને નહીં આવડતું ને ભણત તને એકરી નહીં આવડતી ને એટલે તાર મમ્મી તને આ દંડીથી બરોબર ટીપી નાખે. તને મારે હે ને સોટી વાગે ચમચમ વિદ્યા આવે એવું. તો ગાઈસ દેખો આમાંથી 4 દંડીઓ નીકળી છે અને આ બધો શેફલો નીકળે છે. શેફલો બરોબર આમ જોઈએ હજી બીજું માહિતી હું નીકળે છે. તો એક તો મારા ભાઈ 4 દંડીઓ નીકળી છે અને આ દંડી તો સીધી જ નીકળી છે. ઓ ભાઈ ફાઇનલી મારા ભાઈ અંદરથી નીકળ્યું છે ટેન્ટ હાઉસ. આના અંદર જુઓ પ્રક્રિયા લખેલી છે કે કઈ રીતના ટેન્ટ હાઉસ બનાવવાનું. તો ગાઈઝ અમારા ચકુરીને ટેન્ટ હાઉસ લાયા છે. તો લેડો આપણે ટેન્ટ હાઉસ રેડી કરી નાખીએ અને પછી તમને બધાને બતાવીએ કે કેવું બને છે. વિડિયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. તો ચલો તને ટેન્ટ હાઉસ આપણે રેડી કરીએ. હા ચલો ગાઈઝ. ગાઈઝ લગાતાર અડધો કલાક પછી ફાઇનલી ટેન્ટ હાઉસ રેડી થઈ ગયું છે અને જુઓ મોય ટેન્ટ હાઉસના માલિક મોય જતા રહ્યા છે. અલ્યા કોંગ્રેચ્યુલેશન્સ. અલ્યા થેન્ક યુ કહેવાનું ભાઈ. થેન્ક યુ. બાકી જુઓ ગાઈઝ મસ્ત ટેન્ટ હાઉસ લાયા છે. એકદમ રેડી થઈ ગયું છે ભાઈ. હું તો ગાઈઝ ટેન્ટ હાઉસ બનાવીને આપણે નીકળ્યા છીએ મગનો શીરો ખાવા માટે. જુઓ હાર્દિકની બે જઈએ છીએ બાઇક લઈને લોકેશન પર. ચલો હાર્દિકભાઈ નવી ચેનલ બનાવી છે કુકિંગ વિથ હાર્દિક. તો બધા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ગાઈઝ લેહડો લોકેશન પર જઈએ અને આજ તો મારા ભાઈ મગનો શીરો બનાવવાનો છે. જે પહેલાં આપણે મંચુરિયન બનાવી દઉં ને એ ટાઈપ જ બનાવવાનું છે. એટલે હાર્દિકલાલ આજ ફરીથી રસોઈનું કામ કરવાના છે. બાકી જોવામાં આવે લોકેશન તો ખરેખર ગજબનું લોકેશન છે. એકદમ લીલોતરી, એકદમ શાંત વાતાવરણ. બધી સામગ્રી લાવી દીધી છે. એક સામગ્રી ખાલી હાર્દિક ભૂલી ગયો છે અને એ છે અમારા ભાઈ ઘી. તો હું ઘી લેવા જાઉં છું બરાબર. તો લે હાર્દિક એટલા બધી તું કામગીરી ચાલુ કર. એના આગળ કામગીરી ચાલુ થાય નહીં એવું છે. ખાલી હરગાવું છું ખાલી. સારું કરતા લે હું લઈને આવું બરાબર. એટલામાં લાકડો બાકડો બધું તૈયાર કરી દે. બાકી એ મારી મમ્મી પાલક વેણા. એ મારી મમ્મી આવી શું લાવી અમે પાલક તું બનાવવાનું આજથી. તો ગાઈઝ પાલકની સબ્જી બનાવવાની છે. 2 દિવસથી તો બરાબર થેપલા બનાવવા અમને નહીં કેવી મજા ખાવાની. તો લેહડો ગાઈઝ આપણે ઘેર જઈએ અને સામગ્રી જે ભૂલી ગયા છે એ લેતા આવીએ. બાકી દૂધ ને કરી ગયો અમે બાકી છે ને. દુનિયામાં કોઈ વસ્તુ નહીં કે તમને ના મળે. મારા ભાઈ તમે ખોરવા દો ને તો બધું મળી જાય. પણ જો મમ્મીએ કોઈક વસ્તુ મેલી હોય ને એવી જગ્યાએ તો મારા ભાઈ મમ્મીના હાથની મેલેલી વસ્તુ તો બહુ કાઠું પડે છે શોધવાનું. અમારા ડ્રાયફ્રૂટ મારા મમ્મી શોપમાં લે છે તો બધા ડબ્બા ફેદી નાખ્યા પણ મળતા જ નહીં બોલો. અને અહીં તો પાછા ડબ્બામાં જ અને શોય મળતું નથી.
આવું છે મારા ભાઈ એટલે હોતીને લઈ જ જાવ પછી હાર્દિક પાછું બખાડા એટલામાં હું ડ્રાય ફ્રૂટ હોતું છું એટલામાં તો એ બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને પેલું ટેન્ટ હાઉસ કેવું લાગે કોમેન્ટ કરજો બધા એ મારા ભત્રીજી ચકુરીનું છે મંચુરિયનવાળી રેસીપીમાં છે ને કોમેન્ટો બધી ઓફ થઈ ગઈ હતી એટલે તમને એ રેસીપી કેવી લાગી હતી એ આ બ્લોગની અંદર કોમેન્ટ કરી દેજો મારા ભાઈ અને કદાચ કોઈને જોવાની બાકી હોય ને એ બી રેસીપી બ્લોગ તો જોતા આવજો મારા ભાઈ બહુ મજબૂત મજા આવી હતી હોય યાર એક નંબર ખરેખર રિયલમાં તો એ બધા હોય ને તો યાર દિલ ખુશ થઈ જાય આ જુઓ મળતા જ નહીં એ બધા ડબ્બા ફેરી નાખ્યા તો ગાઈસ ઘણા પ્રયાસો કર્યા પણ મારા ભાઈ ના મળ્યું તે ના જ મળ્યું આમ ડેનિશને મોકલ લે છે ગલ્લા એ બોલેતા હે લે હાઈ લે હેડતા તું નવો મેમ્બર એડ કર્યો છે ઓય હા તો લે તો હેડતા બરાબર ગાઈસ આવી ગયા છે લોકેશન પર પાછા પણ ના મળી તે ના જ મળી જો કે એક ભાઈને મોકલ્યું છે સાયકલ લઈને એ ગોમમાં જો મળે તો લેતો આવે બરોબર છે હા દેખું કરી છે એટલા ગોમ કાઢ બસ કોણ હરગાવ છે અરે કાજુ બદામ તો નહીં મળે લે સમલે મમ્મી એ આ ઘણા હોદે મમ્મી અરે મમ્મી તો હોય જ છે મમ્મી પૂછી બધા ડબ્બા ફેંક તાર મમ્મી કહેતી બધા ડબ્બા ફેંક નાખે મમ્મી કીધે બધા ડબ્બા થોડું નહીં મળે તને ખબર છે મમ્મી ના મિલેલી વસ્તુ ના મળે જલ્દી એક ભાઈને મોકલ્યું છે કદાચ જો મળે તો લેતો આવે ગોમમાં લેવા ગાજી ના ઘેર હોય તે પણ કાજુ બદામ તો કોણ હાલે યાર એ સોનાનો ભાવ ને કાજુ બદામ હરખો છે ભાવ બધો ભાઈ જાલી હું માંગુ હતી એવો નો ખોટું કાઢી પણ એમ કોઈ હાલે નહીં યાર એટલે વાત ના હાલે લે આપણને જેમ કેચઅપ નતો હા કેચઅપ નતો એ તો ભાઈ બંધ હતો એટલે કેચઅપ પાડે તો એટલે કોઈ મદદ નહીં કરે રોતો નહીં પણ તું યાર ના રોતો મંચુરિયનનો મોટામાં મોટો ફેન આવ્યો શું લાવ્યો ભાઈલા શું લાવ્યો તું તે ખાઈને દેખ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી જય આ શું લાવ્યો છું લે આપી પાણી પીએ ને પછી આબુ મીઠું મીઠું લાગે એવું ઠંડુ ઠંડુ એ લાગે અલે આ તો ખાવું પડે તાન તો બધું ખાઈ જાઉં બધું અલે આઉલ્લુ ને આડી ગયા પ્રેન્ક કરી લો ના કે તું કે મારા ઘરે મેં તો પોણા ને કરે લે પ્રેન્ક કર તું પ્રેન્ક લે ताली ताली जोरदार કહેવાય લે क्या बोल रहा है हलवाई है ऐसा बोल रहा है तू हलवाई है हाँ 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 बोल रहा है तू हलवाई है हाँ हाँ તો ગાઈસ ચાલુ થઈ ગયો છે મગની દાળનો શીરો બનવાનું અને જુઓ ગાઈસ અંદર ગેરથી હાર્દિકભાઈ કમ્પ્લીટ મિક્સ કરીને લઈને આવ્યા છે લોટ મગનો બરાબર છે મિક્સરમાં તાનું છે मगनी दाल ना कम्प्लीट पीस नाखी લોટ અત્યારે એક પ્રકારે અંદર બાકી જો અંદર નાખ્યું છે ઘી અને લોટ આ રીતના મિક્સ થાય છે અને આજુ તો મારા ભાઈ બહુ એકદમ ઓછી ટીમ આવી છે હાર્દિક છે પછી આ બાજુ મિલન અને એક હું બરાબર છે ટોટલી 4 જણા છે ગાઈસ થોડી વારમાં શીરો તૈયાર થઈ જાય પણ વિક્રમભાઈ આજે આયા છે અત્યારે હાલમાં તો વિકાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અને ખાસ કરીને તો મારા ભાઈ એક અમારા સબસ્ક્રાઈબરે કોમેન્ટ કરી છે અમારા મોટા ભાઈએ ડામોર રાજ બરાબર છે તેમને સરસ મજાની કોમેન્ટ કરી છે કે વિક્રમને બ્લોગ બનાવતા નથી આવડતા પહેલાં તો એને બોલતા જ નથી આવડતું મા બાપને અને બીજું ખાલી બ્લોગિંગથી કંઈ ના થાય એના માટે એડિટિંગ બહુ જરૂરી છે અને ફોન સારો જોવે આ કોમેન્ટ ખાસ વિક્રમને બતાવજો નેક્સ્ટ વ્લોગમાં બરાબર એટલે જો આ કોમેન્ટ છે આ બી અને આ ભાઈ વિક્રમભાઈ તો વિકાજી શું કેવું થાય છે તમારું આ ડામોરભાઈને શું નહીં એ તો મને તો શું ખબર એમ શું નોમ નોમ ડામોર રાજ जी नाख में રાજભાઈની કોમેન્ટ આવી છે नाख नाख જી નાખો જી નાખો લે હે વિકાજી બોલો ભાઈ શું કેવું થાય છે તમારું કે હેડો આ કોમેન્ટ આવી છે અને કોમેન્ટમાં એમ લખ્યું છે કે પાછું આ કોમેન્ટ તમે વિક્રમભાઈને લાઈવ વ્લોગમાં બતાવજો એટલે વિક્રમભાઈનો જવાબ જોઈએ છે એમને એમ કેવું થાય ને વિડીયો બનાવે તો ખરો એડિટ કરતા ઓછું ફાવે છે બરાબર એ તો અમે શીખરાઈ દઉં તને જેમ તેમ શીખી જવું હું બરાબર એકલા હે ને જોરદાર કહેવાય બંગાળ બંગાળ શું થયું રે 300 રૂપિયા કરાવી તો વાપરી નાખીએ એક દિનમાં થોડું વપરાઈ જાય 300 રૂપિયાનું એ તો 30 દાડા હેડ હતો રોજનો અલગ અલગ ડેટા પેક હોય હાર્દિકભાઈ કેટલા આવી કામકાજ रास्तो गहा है बराबर એવું છે છૂટું નહીં પડતું હું ले विक्रम ला फिर है वाला बराबर वाला तो विक्रम बाहर से बनवाना है હાર્દિકભાઈ કેટલા આવી કામકાજ आज 50% कम थी खाली 50% બાકી છે हां બરાબર
બાકી જુઓ એટલામાં શીરો બધો ખુલ્લો પડી ગયો છે. હું ગતા આવે છે. સુગંધ હા ના લે મને તો નહીં હજી મને તો આવે છે. એવું તને આવી હતી મને હે ગયા કોઈ નહીં તને આવી લે મિલ લે ના તને નીકળે છે ને આવી લે ઘી ઊંઘી ડરાઈ ગયો. હાર્દિક માં સમજો છે લે ઓખેમાં તો પોણી થઈ ગયું છે ને હા ધૂમ આણ લીધે ને હા ઓલે ધૂમ આવતો લાગે દેતા જેના આમ ડોહાર જાય ને એને હા હું વારી હોય. વાત સાચી છે ઈન હા હું નમ વાલી હોય વારી નહીં હા હું વારી વળે એ છોકરાની. હા તે એ છોકરાની હા હું નમ વાલી હોય હાદી બરાબર બાકી જુઓ મસ્ત એકદમ ખુલ્લો પડી ગયો છે છૂટો ઘી છૂટો રેડું. એના ખોતાના ઘી નાખો તમે બઢિયા ઘી નાખો દેશી ગાય કા શુદ્ધ ઘી એ શુદ્ધ ગાય કા દેશી ઘી વાહ ભાઈ ગાઈઝ મજા આવવાની છે મારા ભાઈ હો શીરો ખાવાની. તમે બધાએ હજી સુધી મગનો શીરો ખાધો કે નહીં ખાધો કોમેન્ટ કરજો મારા ભાઈ બરાબર છે. બાકી હું તો ફર્સ્ટ ટાઈમ ખાવાનો છું આજે. શીરો બનવામાં થોડી જ વાર છે. ફાઇનલી શીરો તૈયાર થઈ ગયો છે અને એના અંદર જો પાણી રેડી નાખ્યું છે એટલે 5 મિનિટની અંદર 100% રેડી થઈ જાય બરાબર. આ વખત તો મંચુરિયન જેવું નહીં થયું પાછું ના આ વખત બેસ્ટ બને બેસ્ટ બને છે. તો સરકાર અમાર મંચુરિયન કમ્પ્લીટ બને ગાય પણ થોડું ઓમ લડ્ડુ બાંધવામાં ભૂલ થઈ છે. એટલે તું એ બધાને ગાય કીધા ગાય ના ગાય નહીં ગાઈઝ હા ગાઈઝ કહેવાય. બાકી હું ગાય બી હું ના કરતો પાછું તું શું કીધી રે ઓમ નમઃ શિવાય રમેશ સિવાય સુરામો અંગ્રી હા દેટવા પગતાઓ તા હે ઓમ 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 ભૂમ 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 કોણ બરાબર હા હરગ્યું તેમાં હરગ્યું ફાઇનલી ગાય શીરો તૈયાર થઈ ગયો છે. જો અંદર બધા ડ્રાય ફ્રૂટ નાખી દીધા છે બરાબર. રાત પડી ગઈ છે મારા ભાઈ. કેટલા વાગ્યા લે તારે કેટલા વાગ્યા છે તો કોઈના કાન ફોન જોવા તો લે કેટલા વાગ્યા 6:40 6:40 થઈ ગઈ છે એમ ને હા. એટલે વિકાસ કેટલા કહેવાય 6:40 એટલે ચોની ચારી 8 વાગવા આયા. બરાબર. કાઉ છેલ્લા કહેવાય 6:40 એટલે છેલ્લા વાગવા આવ્યા શું કહેવાય કે હેડ હરા સો થયા હરા 6 બરોબર 8 વાગવા આવ્યા. અને તારું કેવું થાય ભાઈ મારે હરા સો હરા 6 હાર્દિક તારું લે હા તારું કેવું થાય શું છે કહેશ તું પણ 6:40 થઈ જાય કેટલા વાગ્યા કહેવાય 6:40 ફાઇનલી ગાઈઝ શીરો તૈયાર થઈ ગયો છે તો લેહેડો આપણે ચાખીએ બરાબર છે ને શેવું બની છે જોઈએ. અરે આ ગજબ યાર હો એક નંબર બન્યું છે. બધા છોકરા પહેલા પ્રસાદ આલો બરાબર છે ગાઈઝ ખરેખર રિયલમાં યાર એક નંબર બન્યું છે ગજબ યાર આઉટસ્ટેન્ડિંગ સ્વાદ છે અંદરથી એકદમ કર્યો બધો ના લે બધા કહેજો બરાબર શેવું બને છે હો ને શેવું બને છે લે પૂછ સ્ટાન્ડર્ડ કાવલું મસ્ત બને ભાઈ શેવું બને છે મસ્ત વિકા બોલો લઈ જા હેડ ચમ બેહેડું તો જ હુંદી ઠંડીમાં ઠંડીમાં શીરું નથી ખાવાનું મજા આવી મારા ભાઈ હો ખાવાની યાર બહુ મસ્ત બને છે. વિકાન આલો વિકાન કહેજે બરોબર ચાખીને કે કેવું લાગે રાડો બનાવીને ખાવું પડે એવું. અને ગાઈઝ આ શીરાન છે ને આપણે ઘેર લઈ જવું પડે કારણ કે ટાઈમ થઈ ગયો છે જમવાનો તો ઘેર મમ્મીએ જે બનાવ્યું હોય એ નાંગાથી શીરો ખાઈ લઈએ. વિકાસ કેવું બને છે સુપર. શ્રીરામ શાક ના થાય ને હાર્દિક ભાઈ વાત ના થાય. વાહ ભાઈ વાહ થેન્ક યુ વિક્રમભાઈ. બસ લે બસ ઘેર મમ્મી પપ્પા ખાવાનું હતું બસ તાન બધું ખાઈ જાય તો પછી. તો ગાઈસ અમારા ખેતરમાં એક અલગ જ પ્રકારની કુબી વાવી હતી. એ કુબીનો કલર છે ને કેવો કલર છે મેં પર્પલ જોમ્બલી. ચલો આ જુઓ આ એ આખો કલર આખું અલગ જ છે જુઓ અહીં છે ને. આજે મેં શું બનાવવા છે મેં ખાવાનું શાક કુબીનું શાક અને રોટલી રોટલી ખીચડી અને શીરો હેનો શીરો મગ દાળનો. કોને બનાવે છે હાર્દિકભાઈ
હાર્દિકભાઈની મગનો શીરો, માર મમ્મીની ગુલાબી કુબી, કઈ કુબીનો કલર કયો તો પાછો? જોંબલી કલરની કુબી અમારા ખેતરમાં ઉગી છે મારા ભાઈ, એની સબ્જી બનાવી છે. તો લેહડો તમને પહેલાં બતાવીએ કે ભાઈ કલર એની જોયું છે બદલાઈ ગયું છે એ. તો જોઈ લો ગાઈસ, આ થાળી છે આજનું આપણે બોણું, અને તમને બધાને જણાવીએ છીએ એટલે આ ગરમ લાઈ રોટલી છે. હા ના યાર, શાંતિ ક્યાંથી થાય? સેમ ટુ સેમ સામે કોઈ ફરક નહીં. થોડુંક તીખું છે ખાલી ભાઈ, મતલબ ચટાકેદાર છે થોડી. બાકી ગાઈઝ આજનો તમારે બધા વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર ન આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.